શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા સાવલી તાલુકાના કમલપુરા ગામના એક ખેડૂતે પોતાના ટામેટા અને શાકભાજી રોડ પર નાખી તેના પર ભારદારી વાહનો ફેરવી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સાવલી તાલુકાના કમલપુરા ગામે સાદિક અલી સૈયદ નામના ખેડૂતે પોતાની જમીનમાં સારા ભાવ મળવાની આશાએ તુવેર, ટામેટા, રીંગણ, લીલા ધાણા, તરબૂચ જેવી ચીજવસ્તુઓ પકવી હતી। केंद्र सरकारे नोटबंदी कर्या बाद बजार में उभी थयेली आर्थिक हालाकीना पगले अने मंदीना मोजाना पगले शाकभाजीना भावों भारे असमानता आवता टामेटा, रींगण सहितनी शाकभाजीना भाव तळिये बेसी गया हता अने खेडूतोने राता पाणीए रोवानो वारो आव्यो छे। जेमां टामेटा 25 किलोना ₹10 अने रींगण ₹10 मण पण कोई खरीदवा तैयार नथी। ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે। જગતના તાતને આવી મજબૂરીમાં આત્મહત્યાના વિચારો આવ્યા લાગ્યા છે અને લાચાર ખેડૂતે પોતાનો પાક વેચીને નુકસાન વેઠવા કરતાં ફેંકી દેવાની ફરજ પડી છે। તેવામાં આજ રોજ સાદિક અલી સૈયદે 200 મણ ટામેટા અને 200 મણ રીંગણ રોડ પર ફેંકી ટ્રેક્ટર સહિત ભારદારી વાહન ફેરવી દેતા ભારે ચર્ચા જાગી હતી। સાવલી તાલુકાનો કમલપુરા ગામનો હું ખેડૂત છું। આજે સરકારની મોટી મોટી વાતો, ટામેટા, રીંગણ, તુવેર, જે અમે આજે અમારી 150 વીઘા જમીન છે એમાં અમે 80 વીઘા શાકભાજી કરેલી છે। ધાણા છે, તુવેર છે, લીલી રીંગણ છે, ટામેટા છે, મરચાં છે। પણ આજે એક કોઈપણ પ્રમાણે ભારત સરકારને ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। મોટી મોટી વાતો ભારત સરકારની કે કેશલેસ ખેડૂતો કેશલેસ જ થઈ ગયા છે અને તાહીમામ પામી ચૂક્યા છે। હવે અમને કોઈ સમજ નથી પડતી। અમે એકદમ રડવાનું મન થાય છે પણ અમને રડવું પણ નથી આવતું। આ સરકારે આજે અમે 200 મણ ટામેટા, 200 મણ રીંગણનું નાશ કર્યું અને ઘરના અમારા જે ઘરેણા હતા બહેરાના એ પણ અમે ગીરો મૂકી અને ખેતી કરી। આજે એ પણ અમને વળતર નથી મળતું અને સુરપના ત્યાં અમે પેઢીમાં જઈએ છીએ પૈસા લેવા તો સુરપ પણ ના કહે છે કે જ્યારે અમને જ ના મળતા હોય પૈસા તમને કઈથી અમે આપવાના છે। શું તમારા ખેતીમાં શું ભાવ મળી રહ્યો છે? અમારા ખેતીમાં આજે અમને 50 પૈસા કિલો ટામેટા, 10 રૂપિયાનું આખું કેરેટ અમારું ઉચ્ચક જાય। 10 રૂપિયા તો અમારી ખાલી તોડવાની એક કેરેટની મજૂરી છે અને રીંગણ તો લેવા જ તૈયાર નથી, મફત લેવા તૈયાર નથી। એના કારણે આજે તમે રોડ પર એના કારણે આજે અમે રોડ પર ફેંકી દીધો। મજૂરી નથી આવતી અને ખરેખર અમારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે। દવાનો ખર્ચ સરકાર પાસે અમારી શું માંગ હોય કે ખેડૂતોને પૂરતું ભાવ મળે। આજે દવાનું ભાવ, ખાતરનું ભાવ દિવસે દિવસે વધતું જાય છે અને ખેડૂતોના માલનું ભાવ આજે દિવસે દિવસે ઘટતું જાય છે। ખેડૂતોએ ગૃહિણીઓના દાગીના ગીરવે મૂકીને ખેતી પકવી છે। તેવામાં પોતાના પાકના ભાવ ન મળતા ભારે દયામણી સ્થિતિમાં મુકાઈ ગયા છે અને ચિંતાની મુદ્રામાં આવી ગયા છે। સરકાર કેશલેસની વાતો કરે છે ત્યારે ખેડૂતો ખરેખર જ કેશલેસ એટલે કે પૈસા વગરના થઈ ગયા છે અને આ મંદી માટે સરકારની નોટબંધીના નિર્ણયને જવાબદાર ઠેરવી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકાર દરમિયાનગીરી નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અમે કમલપુરા ગામના મજૂરિયા માણસ છે। અમારા ગામમાં મજૂરી ચાલતેલી સાદિકભાઈના ત્યાં શાકભાજી હતી 150 વીઘા, એમને 80 વીઘા શાકભાજી કરેલી। અમારા ગામના રોજ 50 મજૂર ત્યાં કામે જતેલા। આજે નોટબંધીના કારણે મજૂરી શાકભાજીનો ભાવ નથી તો બધી મજૂરી બંધ થઈ ગઈ છે। એમને શાકભાજી બધી કાઢી નાખી છે તો અત્યારે બી અમારા ગામના 50 મજૂર ઘેર બેઠા છે અને ઘર ભૂખે મરે છે। સરકારને અમારી એવી વિનંતી છે અમને મજૂરી આપે યા ઝેર આપે। પોતાના ગામના ખેડૂતોએ શાકભાજી સહિતના પાકોમાં ટ્રેક્ટર ફેરવી દેતા અને પાકને રસ્તા પર ફેંકી દેતા મજૂર વર્ગને ભૂખે મરવાનો વારો આવ્યો છે અને આવનાર સમયમાં પોતાના પરિવારને શું ખવડાવશે તેવી ચિંતા સતાવી રહી છે અને પોતાનો 50 જેટલા મજૂરો જે આ ખેડૂત પરિવાર સાથે નપતા હતા તે હાલમાં બેકાર થઈ ગયા છે અને સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે। લાયબલ